નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટેની ધોરણ 10 વિષય અંગ્રેજી તેના માટેની આપણે બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ। આપણે આ વિડીયોમાં તેની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોડી શકો છો, ત્યાંથી તમને બ્લુપ્રિન્ટની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે, તેમાં પ્રશ્નોના પ્રકાર છે, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। પહેલે હેતુલક્ષી પ્રશ્નો એ 21 આવશે અને તેના ગુણ 24 હશે। અતિ ટૂંકાચાવી પ્રશ્નો 1 આવશે અને તેના ગુણ હશે 3। ટૂંકાચાવી પ્રશ્નો 32 આવશે અને તેના ગુણ હશે 34। લાંબા પ્રશ્નો 3 આવશે અને તેના ગુણ હશે 13। અને લાંબા પ્રશ્નો 2 એટલે કે ભાગ 2 તે 1 આવશે અને તેના ગુણ હશે 6 અને કુલ ગુણ 80 હશે। તેના પછી આપેલ છે વિભાગ પ્રમાણે ગુણભાર આપેલ છે, તેમાં વિભાગ છે અને વિભાગનું ગુણભાર છે। એટલે પહેલો છે મેન ટેક્સ્ટ પોએમ, તેનો ગુણભાર છે 23। બીજો છે સપ્લિમેન્ટરી રીડર, તેનો ગુણભાર છે 8। ત્રીજું છે અનસીન, તેનો ગુણભાર છે 9। ચોથો છે ફંક્શન અને ગ્રામર, તેનો ગુણભાર છે 24। અને પાંચમું છે રાઇટિંગ, તેનો ગુણભાર છે 16। એટલે કે આ વિભાગમાં એટલે ગુણભાર આવશે। તેના પછી આપેલ છે પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલ છે, અને અહીં આપણે પ્રથમ પરીક્ષામાં તમારે કેટલા પાઠ પૂછાવાના છે અને તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે અને કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે તે આપણે અહીં જોવાના છીએ। તમારે પ્રથમ પરીક્ષામાં યુનિટ 1 થી 5 એટલે કે 1 થી 5 પાઠ આવશે, અને પોએમ 1 અને 2 એટલે કે તમારી પહેલી બીજી પોએમ હશે એ આવશે, અને સપ્લિમેન્ટ રીડર 1 થી 23 તે પણ આવશે। સેક્શન એ આપેલ છે, તેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે આપેલ છે, તમે તે જોઈ શકો છો। પહેલાં છે રીડિંગ કમ્પેરિઝન એક્સ્ટ્રા મેન, એટલે કે ફકરો આપેલો છે અંગ્રેજીમાં અને તેના નીચે પ્રશ્નો આપેલો છે, તેનો જવાબ તમારે ફકરામાં શોધીને અંગ્રેજીમાં લખવાનો રહેશે। તેના પછી શોર્ટ નોટ આવશે, તમારે તે શોર્ટ નોટ લખવાનું। તેના પછી કોન્ટેન્ટ બેઝર ટ્રુ ફોલ્સ આવશે, ટ્રુ ફોલ્સ તે તમારે લખવાનો રહેશે। અને પછી આપેલ છે વિભાગ બી, તેમાં છે રીડિંગ કમ્પેરિઝન મેન ટેક્સ્ટ પોએમ, એટલે કે પોએમ આપેલા છે અને એના નીચે પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નો તમારે જવાબ લખવાના રહેશે। તેના પછી તમારે સપ્લિમેન્ટરી રીડર એક બુક આવે છે, એ બુકમાં તમારે ફકરા આવશે અને નીચે પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નો તમારે જવાબ લખવાના રહેશે। તેના પછી રીડિંગ કમ્પેરિઝન નોન વર્બલ આવશે। પછી તમારે ડાયલોગ આવશે, એના પણ પ્રશ્નો આપેલા છે ને તેને તમારે જવાબ લખવાના છે। તેના પછી આપેલ છે સેક્શન સી। સેક્શન સીમાં પહેલા આઈડેન્ટિફાય ધ ફંક્શન મેચ ધ ક્લોમન્સ, એટલે કે તમારે ફંક્શન આવશે તે તમારે લખવાનું રહેશે। કમ્પ્લીટ ધ ડાયલોગ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે, અને નીચે MCQ આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન MCQ, તેમાં પણ તમારે MCQ આવશે। કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ, તેના પછી આપેલ છે નિયરેસ્ટ મિનિંગ હશે તે તમારે લખવાનું રહેશે। હવે સેક્શન ડી આપેલ છે, સેક્શન ડીમાં તમારે ઇન્ડેક્સ સ્પીચ આવશે, તેનો તમારે ગુણ હશે 4। તેના પછી કન્જક્શન આવશે તે તમારે જોડવાના રહેશે, નીચે ઓપન ઓપ્શન આવશે, પછી એડિટિંગ આવશે, તેના પછી ડુએસ ડાયરેક્ટ આવશે, તેમાં તમારે
જેમાં કાર્ડ આવશે તે સુધારીને બીજા કાર્ડમાં રૂપાંતર કરવાની રહેશે. તેના પછી જેન્ડર આવશે, જેન્ડર 10 વોઇસ, સિલેક્ટ ધ ક્વેશ્ચન MCQ આવશે. અને વિભાગ ઈમાં તમારે પેરેગ્રાફ રાઇટિંગ આવશે, ઈમેલ રાઇટિંગ આવશે, રિપોર્ટ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. આવું તમારે પ્રથમ પરીક્ષાના પેપરમાં પૂછાશે. આ તમારે પ્રથમ પરીક્ષાનું મોડલ પેપર આપેલ છે. આ પ્રકારનું જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે. આ IMP પેપર છે, તો આમાંથી ઘણું બધું તમારે પૂછાઈ શકે છે. જો તમારે આ મોડલ પેપરની PDF જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. ત્યાંથી તમને PDF મળી રહેશે.